એકવાર શ્રીજી મહારાજ ગામ ફણીએ પધારેલાને વેલા સોનીને ઘેર સભા કરીને બેઠા. પછી રાત્રિએ વાળું કરીને ઓસરીમાં ઢોલિયા ઉપર પોઢ્યા. તે રાત્રિએ શ્રીજી મહારાજે ગામ સુપેડીમાં સુતારબાઈ ટબીને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, જે અમારે વાસ્તે ભાતલું કરીને દહીં તથા ભાતલું લઈ સવારે ગામ ફરેણીએ આવજો. તે વખતે તે બાઈની નિદ્રા ઉડી ગઈને આનંદથી ઉઠી નાહીને ઘઉં તથા બાજરાનો લોટ ભેગો કરી બાંધી રોટલો કરી તેમાં ખાડા પાડીને ચોડવી તેમાં ઘી ભર્યું. એ પ્રમાણે ભાતલું કરીને તે થાળીમાં ઢાંકી મેલ્યું ને દહીંના દોણામાંથી તરવાળું દહીં મોટી તાંસળીમાં ભરીને ઢાંકી રાખ્યું ને તે વખતે તેનો ધણી તથા દેર વગેરે 3-4 જણા વહેલા ખેતર બાજરો લણવા ગયા ને કહેતા ગયા, જે અમે વહેલા જઈએ છીએ તો ભાત ખેતર પહોંચાડજે. એમ કહીને એ તો ગયાને વાંસેથી ટબીબાઈ તો ભાતલું તથા દહીંની તાંસળી એક લુગડામાં બાંધીને ચાલ્યા ને પાડોશી એક બાઈને કહ્યું, જે હું મારા સ્વામિનારાયણ ભગવાનને દર્શને ગામ ફરેણી જાઉં છું. એમ કહીને ચાલ્યા. તે તુરત ફરેણીએ પહોંચ્યા ને શ્રીજી મહારાજ તો નાહી નિત્યવિધિ કરીને તૈયાર થઈ વેલા સોનીને ઘેરથી ઉઠીને રામાનંદ સ્વામી રહેતા હતા તે ધર્મશાળામાં પધાર્યા ને ત્યાં ઢોલિયા ઉપર બિરાજમાન થયા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે વખતે ટબીબાઈ આવ્યા ને મહારાજને પગે લાગીને કહ્યું, હે મહારાજ, ભાતલું તથા દહીં જમવા પધારો. એમ કહીને બાઈઓ ભેળા જઈ બેઠા. ત્યારે મહારાજ ઢોલિયેથી ઉતરીને ધાબળી ઉપર જઈને બેઠા. ત્યારે ટબીબાઈએ ભાતલાની થાળી તથા દહીંની તાંસળી મહારાજ આગળ મેલ્યા. તે મહારાજ સારી પેઠે જમ્યા ને પછી જળપાન કરી ઢોલિયે બિરાજમાન થયા ને વાતો કરવા માંડ્યા. ને સુપેડીમાં ટબીબાઈ મહારાજ પાસે ગયાના ખબર તેના ધણીને થયા. ત્યારે તેણે જાણ્યું, જે સ્વામિનારાયણ તો જાદુગારા છે. તેથી 2-4 જણા તૈયાર થઈને ચાલ્યા ને હોકા ભરીને રસ્તામાં પીતા આવે ને વાતો કરતા આવે, જે આપણે ઝટ પૂગી જઈએ નહીતર તેને સાધુ કરી મેલશે. એમ કરતા તેઓ ફરેણી આવ્યા. ત્યારે મહારાજે તેમના મનની વાત જાણીને ટબીબાઈને સમાધિ કરાવી દીધી. ત્યારે તેના ધણીએ આવીને તે બાઈ સામું જોયું. ત્યાં તો તેને પડેલી દેખીને બોલ્યો, જે અરે મહારાજ, આને તમે શું કરી નાખ્યું? ત્યારે મહારાજ કહે, તેને તો સમાધિ થઈ છે, તેની નાડી જુઓ. ત્યારે તેણે નાડી જોઈ તો ન મળે. પછી મહારાજ કહે, તેના હાથના કાંડા ઉપર દેવતાનો અંગારો મૂકો. ત્યારે તેના ધણીએ હોકામાંથી અંગારો લઈને મેલ્યો, પણ તે બાઈએ હાથ હલાવ્યો નહીં ને દેવતાથી હાથનું લોહી દખદાવા માંડ્યું. ત્યારે તેના સગાએ અંગારો હેઠી પાડી નાખ્યો. પછી તે આવેલા સર્વે મહારાજની પ્રાર્થના કરવા લાગ્યા, જે મહારાજ, આ બાઈને જગાડો. ત્યારે શ્રીજી મહારાજે તે બાઈને જગાડી અને પૂછ્યું, જે તું ક્યાં ગઈ હતી? ત્યારે તે કહે, હું તો તમારા ધામમાં ગઈ હતી. તે સાંભળીને સહુ આશ્ચર્ય પામ્યા. પછી તેના સગા સાથે તે સુપેડી ગયા ને ત્યાં ઘણા વર્ષ રહીને પછી જેતપુર રહેવા ગયા ને ત્યાં માંદા થયા. ત્યારે દેહ મેલવા સમયે શ્રીજી મહારાજ હજારી સંત સાથે વિમાન લઈને તે બાઈને તેડવા આવ્યા ને તે બાઈને તથા તેના સગાને પણ દર્શન દીધા. ત્યારે તે બાઈ બોલ્યા, જે આ સ્વામિનારાયણ મને તેડવા આવ્યા છે, તે સાથે હું તેના ધામમાં જાઉં છું. એમ કહીને તુરંત દેહ મેલી ધામમાં ગયા. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.